ગઈકાલે આદિવાસી દિવસ હતો અને રાજ્યભરમાં ખૂબ સારી રીતે તેની ઉજવણી કરવામાં આવી, પરંતુ સૌથી મહત્વનું રહ્યું ડેડિયાપાડા પર સૌની નજર હતી, કારણ કે આ વખતે ચૈતર વસાવાની હાજરી નહોતી અને તેની હાજરીમાં કઈ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે તે સૌથી મહત્વનો પ્રશ્ન હતો. અને ગઈકાલે ડેડિયાપાડામાં ખૂબ સારી રીતે ઉજવણી થઈ, પરંતુ આ ઉજવણી દરમિયાન જે ચૈતર વસાવાના બંને પત્ની છે તેમણે શું કહ્યું તે ખૂબ મહત્વનું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા દિવસથી ચૈતર વસાવા છે તે જેલમાં છે અને આ દરમિયાન આદિવાસી દિવસની ઉજવણી ખૂબ મહત્વની રહી. ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ આદિવાસી દિવસનો ઉજવાયો. તેમના પત્નીએ સંબોધન કર્યું. તેમણે કહ્યું હતું કે એક ચૈતર જેલમાં છે તો શું થયું અને એક ચૈતરો અહીંયા છે. શું કહી રહ્યા છે તેમના પત્ની તેના પર નજર કરીએ.
તેમના બંને પત્નીએ હુંકાર ભર્યો અને એક પ્રકારનો જોશ અને જુનૂન બતાવ્યો કે ચૈતર વસાવા છે તેની સાથે આખો આદિવાસી સમાજ છે અને તેમના પત્ની છે તેમનું ખૂબ મોટું યોગદાન છે. આમ આપણે કહેતા હોય કે કોઈ સફળ સ્ત્રીની પાછળ પુરુષનો હાથ હોય છે, તો આવી જ રીતના તેમના પત્ની છે તે હાર્યા નથી. તેઓ બંને છે તે અત્યારે પણ સારા એવા જુનૂન સાથે લડવાની તૈયારી બતાવી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.